હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2નો સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, જે મારો તો બેસ્ટ ફ્રેન્ડ છે, પણ આ વિડીયો દેખનારા ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે વિલન જેવો હશે. પણ આ સબ્જેક્ટ જે છે એ તમારા ડિપ્લોમા સેમ 2ના ટોટલ સબ્જેક્ટના લિસ્ટમાં સૌથી સારા માર્ક્સ લાવવા હોય તો એના માટે આ બેસ્ટ છે. મતલબ પહેલાંથી તમે સાંભળતા આવ્યા હશો કે મેથ્સ એક સ્કોરિંગ સબ્જેક્ટ છે, પણ મેથ્સને આપણે સ્કોરિંગની જગ્યાએ પહેલાંથી બોરિંગ સમજતા આવ્યા છે. તો ઘણા બધા છોકરાઓને એક બીક હોય છે કે સર મેથ્સ 2માં ફેલ થઈ જવાશે. તો ઘણા બધા સ્ટુડન્ટ તો પહેલાં મતલબ જે લોકો પહેલાં મેથ્સ 2ની અંદર ફેલ બી થયેલા હશે, એ લોકો આ વખતે મેથ્સ 2ની રેમેડિયલ એક્ઝામ આપવાના હશે. તો મેથ્સની જે આ બીક છે, જે ખોટી બધાએ ફેલાઈ છે, મતલબ કોલેજમાં બી તમે જાઓ તો મે બી તમારા સિનિયર એવું કહેતા હોય કે મેથ્સ 2 તો બહુ અઘરું, કાં તો તમારા પ્રોફેસર બી, જે કોલેજમાં અમુક કોલેજની અંદર પ્રોફેસર જાતે જ એવું કહે કે ભાઈ મેથ્સ 2 તો બહુ અઘરું, તમે ફેલ જ થશો. પણ એ ખરેખર ડિમોટિવેશન એક પ્રકારનું. બાકી હું તમને એવું કહું કે તમારા જે બી મતલબ ડિપ્લોમા સેમ 2માં તમારા જે બી 4 થી 5 સબ્જેક્ટ હશે, એમાં સૌથી સહેલો સબ્જેક્ટ એ મેથ્સ છે. કેમ છે એ બી તમને કહું. બધા સબ્જેક્ટની પેપર સ્ટાઇલ તમને એવું ખબર હશે, મતલબ કે મેથ્સ છે, ઈએસ છે, ફિઝિક્સ છે, એમાં આ વખતે 14 MCQ આવવાના છે. એના પછી 3 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્નો આવવાના. બીજા મેઇન સબ્જેક્ટ હોય છે, એમાં 3 માર્ક્સનો, 4 માર્ક્સનો, 7 માર્ક્સનો ક્વેશ્ચન, કે જે પહેલાં પેપર સ્ટાઇલ હતી એ રીતની પેપર સ્ટાઇલ આવે છે. પણ બધા સબ્જેક્ટમાં ખાલી મેથ્સ જ એવું પેપર છે કે જેમાં જીટીયુ પહેલાંથી જ તમને એવું કહી દે છે કે પહેલા ક્વેશ્ચનમાં MCQ આવશે 14, એ તો ઠીક, પણ બીજા ક્વેશ્ચનના એમાં કયા પ્રશ્ન પર કયો દાખલો પૂછાશે, મતલબ કે કયા ચેપ્ટરનો પૂછાશે, એ બી તમને કહી દે છે. હવે એનો બેનિફિટ શું છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. આ વિડીયો જો તમે જોઈ લેશો તો તમારું મેથ્સમાં જે બી ટેન્શન હશે બધું દૂર થઈ જશે. કારણ કે આમાં જે સ્ટ્રેટેજી બતાવવાનો છું એમાં તમે મેથ્સમાં પાસ તો થઈ જ જશો, પણ સાથે સાથે તમારે જો સારા માર્ક્સ લાવવા હોય, સ્કોર કરવો હોય, તો એમાં બી તમને ફાયદો થશે. કંઈ ભણાવવાનો નથી. ઓલરેડી આપણે મેથ્સ 2ના બધા જ ચેપ્ટર ડિટેલમાં ભણી લીધા છે. પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં ચેપ્ટર વાઇઝ, ટાઈપ વાઇઝ બધા વિડીયો ત્યાંથી મળી જશે. ઓકે, ઇવન વન શોર્ટ રિવિઝનના બી વિડીયો બનાવ્યા છે, એમાં 1-2 તો બનાવી દીધા. બીજા સબ્જેક્ટના બી હું ટ્રાય કરીશ કે બનાવું. બાકી પ્લેલિસ્ટમાં તમને ટાઈપ વાઇઝ ભણવા મળી જશે કે કઈ રીતે કરવાનું છે. પણ આપણે આ વિડીયોમાં એવું જોઈશું કે જીટીયુનું ક્વેશ્ચન પેપર કઈ ફોર્મેટથી આવે છે અને આપણે કઈ રીતે તૈયારી કરીએ તો એટલીસ્ટ પાસ તો થઈ જ જવાય, સાથે સાથે સારા માર્ક્સ પણ લવાય. તો આપણે જોઈએ કે જીટીયુ વાળાએ પેપરની ફોર્મેટ કેવી આપેલી છે. તો પેપરની ફોર્મેટમાં આપણને એવું ખબર છે કે પહેલા ક્વેશ્ચનની અંદર 14 MCQ પૂછાતા હોય છે. એ 14 MCQમાં પણ એ લોકોએ એવું કીધું છે કે કયા નંબર પર કયા ચેપ્ટરમાંથી MCQ આવશે. અહીંયા દેખો તો એવું લખ્યું છે કે 1, 2, 3, 4 ફ્રોમ યુનિટ 1 મેટ્રાઇસિસ. પહેલા 4 MCQ પહેલા ચેપ્ટરમાંથી આવશે, કે જે મેટ્રાઇસિસ છે, ગુજરાતીમાં આપણે જેને શ્રેણિક કહીએ છીએ. 5, 6, 8 ફ્રોમ યુનિટ 2 ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. 5, 6, 7 એટલે કે બીજા 3 MCQ જે છે એ તમારા ચેપ્ટર નંબર 2 એટલે કે વિકલન ને એના ઉપયોગોમાંથી છે. 8, 9, 10 ફ્રોમ યુનિટ 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એના પછીના 3 એટલે કે 8, 9, 10 તમારા ત્રીજા ચેપ્ટર સંકલન ને તેના ઉપયોગમાંથી. 11, 12 એટલે કે યુનિટ ફ્રોમ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણોમાંથી 2 MCQ અને લાસ્ટ તમારા 13, 14 કોમ્પ્લેક્સ નંબર. જો તમે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં હોવ તો આઈધર સ્ટેટિસ્ટિક્સ એટલે કે તમારું આંકડાશાસ્ત્ર છે, જો તમે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હોવ. ખાલી ચેપ્ટરનું નામ ચેન્જ છે, ચેપ્ટર 5 છે બંનેનું, તો અહીંયા એ જ રીતે ચેન્જ થશે કે ભાઈ 2 MCQ ચેપ્ટર 5માંથી, જો કોમ્પ્લેક્સ નંબર હોય તો કોમ્પ્લેક્સ નંબર, સ્ટેટિસ્ટિક્સ હોય તો સ્ટેટિસ્ટિક્સમાંથી. તો 14 MCQ થઈ ગયા. હવે જેને ખાલી પાસ થવું છે એની વાત કરીએ તો પાસ થવા માટેનું બ્રહ્માસ્ત્ર છે આ વખતેનું તમારું યુનિટ નંબર 1, જે છે તમારું મેટ્રાઇસિસ. જે તે પહેલા સેમમાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં આપણે ચેપ્ટર નંબર 3 વેક્ટર્સનું વન શોટ રિવિઝન કર્યું હતું. તો એમાં મેં એવું નામ આપ્યું હતું પાસ થવાનું બ્રહ્માસ્ત્ર. તો સેમ 2ની અંદર મેથેમેટિક્સની અંદર તમારું યુનિટ નંબર 1 જે છે તમારું પાસ થવાનું બ્રહ્માસ્ત્ર છે. કેમ તે આપણે આગળ જોઈશું. ચલો એક કામ કરીએ, યુનિટ 1ની વાત કરીએ તો યુનિટ 1ના માર્ક્સ અહીંયાથી ચેક કરીએ કેટલા થાય. તો 4 MCQ તો થઈ ગયા. નેક્સ્ટ જોવું તો ક્વેશ્ચન 2નો એ છે કે જેમાં એટેમ્પ્ટ એની 2 એટલે 2 ગણવાના છે, 6 માર્ક્સનો છે. એમાં મને અહીંયા 2 ક્વેશ્ચન ચેપ્ટર 1માંથી મળી જાય છે. ઓકે, તો અહીંયાથી આપણે એના 6 માર્ક્સ લઈ શકીએ છીએ. ક્વેશ્ચન 2B જોઉં છું તો એમાં તો 3 જેમાંથી 2 જ ગણવાના છે ને 8 માર્ક્સનો ક્વેશ્ચન છે, એટલે મને અહીંયાથી 8 માર્ક્સ બી મળી જાય છે.
આગળ ચેક કરી લઈએ તો આગળ તો સર હવે મેટ્રાઇસિસનું કશું છે નહીં, તો ટોટલ માર્ક્સ થઈ ગયા અહીંયા મેટ્રાઇસિસના કેટલા 18. તો પહેલું ચેપ્ટર જો તમે એકદમ પાક્કું કરો તો તમારા 18 માર્ક્સ આવી જાય. ટોટલ 7 ટાઈપ ચલાવી છે હું, એ 7 પાક્કી કરો તો આજે દાખલાવાળા માર્ક છે 14 એ તો મળી જ જશે. MCQ માટે બી હું એક વિડીયો બનાવેલો છે, પણ ફરી એકવાર એવું કરીશું કે બધા ચેપ્ટરના ભેગા કરીને MCQનો એક વિડીયો બનાવી દઈશું, તો એમાંથી તમે 4 માર્ક્સ બી પહેલાંના ગેઇન કરી શકો. માન લો કે 18 માર્ક્સનું ચેપ્ટર છે, પણ તમે એકદમ પાકી તૈયારી કરી તો બી થોડી ઘણી ભૂલ થઈ તો બી તમે એટલીસ્ટ 15 માર્ક્સ તો સ્કોર કરી શકો કે નહીં. આખા સેમેસ્ટરમાં હવે એક જ ચેપ્ટર તૈયાર કરવાનું પછી એમાં બી ઓછા માર્ક્સ આવે ના ચાલે, બરાબર. તમે ખોટી લાઈનમાં આવી ગયા એવું કહેવાય. પણ પહેલું ચેપ્ટર જે સહેલું બી છે ને લગભગ મિડમાં બધાએ તૈયાર બી કર્યું હશે, તો થોડું રિવાઇઝ કરો, એકદમ પાક્કું કરો તો 18માંથી મેં તો કહું 15 માર્ક્સ તો લઈ આવો તમે. હવે બીજી વાત કરીએ. બીજા ચેપ્ટરની વાત કરું તો બીજું ચેપ્ટર લોકોને ટફ લાગતું હોય, કારણ કે વિકલન છે, ડિફરન્સિએશન, ઘણી બધી ફોર્મ્યુલા છે, એના બધા બહુ સૂત્ર યાદ રાખવાના છે. એના બી આપણે બધા વિડીયો બનાવી છે અને લગભગ ટોટલ 8 ટાઈપ છે એની. એ 8 ટાઈપની અંદર થોડીક ટાઈપ બહુ ઇઝી છે, જેમ કે વેલોસિટી એસેલરેશન એટલે કે વેગ પ્રયોગવાળી છે, U/V મેથડ ભાગાકારનો નિયમ, એક લોગવાળા દાખલા છે કે જે ચેન રૂલ અથવા તો સાંકળના નિયમ પરથી આવતા હોય. બીજું ચેપ્ટર થઈ ગયું. ત્રીજું ચેપ્ટર છે આપણું ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન એટલે કે સંકલન ને તેના ઉપયોગો. એમાંથી એક ટાઈપ એવી છે કે જે 100% એવરી ટાઈમ પૂછાતી હોય છે ને, એ બી 4 માર્ક્સ. ઓકે, પ્લેલિસ્ટમાં લઈને જોજો, અમે એમાં એવું મેન્શન કર્યું છે થંબનેલમાં કે 100% પૂછાશે, 100% મોસ્ટ ટાઈમ બી. ચેપ્ટર 3ની મે બી કદાચ ટાઈપ નંબર 6 છે, મને ટાઈપ નંબર યાદ નહીં ગયો છે, પણ ટાઈપ નંબર 6 જ છે કે જેમાં 100% મેં એવું લખ્યું છે કે મોસ્ટ ટાઈમ છે. એ જે 4 માર્ક્સનો દાખલો છે, યુનિટ 3ની વાત કરીએ છીએ આપણે, તો તમારા અહીંયા ક્વેશ્ચન 4Bમાં જોવા મળશે કે જ્યાં તમારા ત્રીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન કરવા છે 4 માર્ક્સ. બહુ જ ઇઝી ટાઈપ છે, કોઈ જ ફોર્મ્યુલા ના આવડતી હોય ઇન્ટિગ્રેશનની તો બી તમે કરી શકો, અને બધા જ ક્વેશ્ચનનો આન્સર બી સેમ જ આવે છે, જે π/4 આવે છે. તો તમે એક ટાઈપ ખાલી તૈયાર કરી દો તો તમારા 4 માર્ક્સ થઈ જાય. એમાં 4માંથી 4 આવે, કપાય એવું બી કંઈ છે નહીં. તો પહેલું ચેપ્ટર ને ત્રીજા ચેપ્ટરની એક જ ટાઈપ કરી તો બી સર 22 માર્ક્સ થઈ ગયા. ઓકે, બીજા 10 MCQ તો છે જ, અને MCQ તમે કેવી રીતે લખો એક્ઝામમાં મને ખબર છે. જે લોકો મતલબ પાસ થવાની બીક લાગે છે, બાકી જે લોકો તૈયારી કરે સારા માર્ક્સ લાવવાના, એ લોકો તો પૂરેપૂરી તૈયારી કરવાના છે, એમને બહુ ટોટલમાં આવવાની જરૂર નહીં. ઓકે, ટોટલમાં આવવાની જરૂર નહીં. આપણે ખાલી વાત કરીએ કે પેપર ફોર્મેટ કેવી છે. તો પહેલાં બીજા ક્વેશ્ચનની અંદર મતલબ બધું જે છે મેઇનલી ચેપ્ટર નંબર 1માંથી છે. ક્વેશ્ચન 3નો એ જોઈએ તો એમાં પહેલા 2 ક્વેશ્ચન યુનિટ 2ના છે, ત્રીજો ક્વેશ્ચન યુનિટ 3નો છે. બીમાં જોઈએ તો 3 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2માંથી આપેલા છે. ક્વેશ્ચન 4Aની વાત કરીએ તો પહેલા 2 ક્વેશ્ચન યુનિટ 3 અને ત્રીજો ક્વેશ્ચન યુનિટ 5. આમાં પણ એવું છે કે પહેલા 2 ક્વેશ્ચન યુનિટ 3 અને ત્રીજો ક્વેશ્ચન યુનિટ 5માંથી. ક્વેશ્ચન 5Aનો છે એમાં 3 યુનિટ 5માંથી અને બીમાં 3 યુનિટ 4માંથી છે. હવે જે લોકો એપ્લાઇડ મેથેમેટિક્સમાં છે, મે બી મિકેનિકલ છે, એમાં સિવિલ છે, જેમને એપ્લાઇડ મેથેમેટિક્સ છે એનું તો ચેપ્ટર નંબર 5 બહુ ઇઝી, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર, કે જેમાં મધ્યક શોધવાનો છે, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ઓનલી 3 ટાઈપ્સ છે. અને એ 3 ટાઈપ તૈયાર કરો તો જો ખાલી એપ્લાઇડ મેથેમેટિક્સની વાત કરતા હોય તો અહીંયા 6 માર્ક્સના દાખલા, અને અહીંયા આગળ એક 3 માર્ક્સનો અને અહીંયા આગળ એક 4 માર્ક્સનો. ઓકે, અહીંયા કોમ્પ્લેક્સ નંબર લખ્યું છે પણ તમારે સ્ટેટિસ્ટિક્સ આવશે, ખાલી એટલો જ ચેન્જ છે. તો 6 માર્ક્સ અહીંયાથી, એક 4 માર્ક્સ અહીંયાથી ને એક 3 માર્ક્સ અહીંયાથી, 6 અને 4 10 ને 13 માર્ક્સ તમે યુનિટ નંબર 5માંથી ગેઇન કરી શકો છો. જો તમે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં હો તો ચેપ્ટર નંબર 5 તમારું કોમ્પ્લેક્સ નંબર, એમાં બી ફોર્મ્યુલા બહુ નથી આવતી. ચેપ્ટર 2 અને 3માં નો ડાઉટ બહુ જ ફોર્મ્યુલા આવે છે, પણ આપણે આ 2 ચેપ્ટર છે કે જેમાં ફોર્મ્યુલા બહુ નથી આવતી. તો મેં એવું કહેવા માંગુ છું તમને કે જો તમારે મેથ્સ 2 એટલે કે તમારું સેમ 2નું મેથ્સ ક્લિયર કરવું છે, એ તમારું એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, તો તમારે યુનિટ નંબર 1 અને તમારે યુનિટ નંબર 5 પહેલાં આટલી 2 વસ્તુ પાકી કરી લેવાની. યુનિટ નંબર 1 છે MCQ સાથે તમને 18 માર્ક્સ અપાવશે. યુનિટ નંબર 5 6 4 10 ને 3 13 ને 2 15 માર્ક્સ અપાવશે. 2 ચેપ્ટરના થઈને તમારા 33 માર્ક્સ થઈ જશે. એના સિવાય તમારી પાસે બીજા 8 MCQ બી અવેલેબલ છે, જે બીજા બધા ચેપ્ટરના હશે. મેં એક વાત કરી કે યુનિટ નંબર 3 કે જેની ટાઈપ નંબર 6 એવું માની લઉં છું અત્યારે, કે જેનો 4 માર્ક્સનો દાખલો બી તમારો થઈ જવાનો છે. તો જો આટલી જ વસ્તુ તૈયાર કરો તો બી તમે
37 + 8 એટલે 45 માર્ક્સનું પેપર અટેન્ડ કરી શકો છો. MCQ તો કોઈ છોડવાનું છે નહીં, તો 45 માર્ક્સનું તમે પેપર અટેન્ડ કરી શકતા હોય એના અડધા કરો તો બી તમારા 23 માર્ક્સ થઈ જાય. ઓકે, તો મારે આ વિડીયોથી તમને એટલું જ બતાવું હતું કે મેથ્સ 2ની જે બીક દિમાગમાં ભરી હોય એને છોડી દો. આ જ પ્રમાણે સિક્વન્સમાં પહેલાં યુનિટ 1 તૈયાર કરી દો, પછી યુનિટ 5 તૈયાર કરી દો અને યુનિટ 3ની ખાલી એક જ ટાઈપ તૈયાર કરો. જો તમે અત્યાર સુધી કોઈ જ ના તૈયારી કરી હોય તો જેની આટલી તૈયારી થઈ ગઈ છે તો એ બીજા બધા ચેપ્ટર બી ટાઈપ વાઇઝ તૈયાર કરે કે જે આપણી પ્લેલિસ્ટમાં આપણે બનાવી દીધા છે. પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી લઉં છું. આ જે વસ્તુ અહીંયા કીધી છે એની તૈયારી સ્ટાર્ટ કરી દો. જે વિડીયો જે ટાઈપમાં તકલીફ આપે ત્યાં જ જઈને કોમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન જલ્દી લાવી દઈશું. અને મેં કીધું એમ કે MCQ માટે ફરી એકવાર એવું હોય તો બધા ચેપ્ટરનો ભેગો કરીને વિડીયો બનાવવાની કોશિશ કરીશ. પણ ત્યાં સુધી આપણી પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટરના MCQના બી વિડીયો ત્યાં અવેલેબલ છે. તો મેં તમને ખાલી એટલું જ કહેવા માંગતો હતો કે ગભરાવાની કોઈ જરૂર છે નહીં. જો તમારી પહેલાં મેથ્સ 2માં કોઈની રેમિડિયલ આવેલું હોય, જેની બેકલોગ આવી હોય અને રેમિડિયલની એક્ઝામ આપવાની હોય તો એનું પેપર બી આ રીતે જ આવશે. જે લોકો ન્યૂઝ સિલેબસવાળા છે, જેમનું 2025માં પહેલી વાર મેથ્સ 2ની રેગ્યુલર એક્ઝામ આપવાની છે, એ લોકોનું પેપર બી આ રીતે આવવાનું છે. તો તમારે આ જ રીતે તૈયારી કરવાની છે. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ લાગતી હોય તો મને કહેજો. બાકી આટલું કીધા પછી મને એવું નહીં લાગતું કે કોઈને આ મેથ્સ 2નું ટેન્શન હશે. બધા જ મેથ્સ 2માં તો પાસ થઈ જ જશે અને અમુક સ્ટુડન્ટે તો સારા એવા માર્ક્સ લાવવાના છે. કોશિશ કરીશું કે 70ની નજીક જવાય, કારણ કે સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો જે લોકોને બધી તૈયારી થઈ ગઈ હોય એ લોકો વારંવાર બધી ટાઈપની પ્રેક્ટિસ કર્યા કરજો. એકાદ વાર GTUના જૂના પેપર તમારી પાસે બુક હોય તો લાસ્ટમાં આપેલા હશે અથવા તો ઓનલાઈન ડાઉનલોડ કરીને એમાંથી બી જાતે પેપર લખવાની તૈયારી કરવાની કે જેની બધી તૈયારી થઈ ગઈ છે. અને જેની બિલકુલ તૈયારી એકદમ કોરી સ્લેટ છે મારી, એ લોકોએ આ રીતે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. ઓકે, કંઈ બી પ્રોબ્લેમ હોય કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને જેને બી બીક લાગતી હોય મેથ્સની એને આ વિડીયો શેર કરી આપજો. તૈયારી સ્ટાર્ટ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.